ગત બુધવારે આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા પછી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બિસ્માર રસ્તાઓ અને પુલોની મજબૂતીનો મામલો સમાચારોમાં ચમકી રહ્યો છે। તે દરમિયાન જામનગરમાં કમિશનર દિનેશ મોદીએ શહેરના વિવિધ રસ્તાઓ નિરીક્ષણની કામગીરી શરૂ કરી છે અને રસ્તાઓના સમારકામ અંગે નિરીક્ષણ દરમિયાન સાથે રહેલા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। આ નિરીક્ષણ કામગીરી દરમિયાન સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ સાથે જોડાયા હતા। કમિશનરની આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત તળાવની પાળે તળાવના બીજા ભાગમાં જે 2 રોડ બની રહ્યા છે તે રોડનું પણ કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર વિષય અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सॉल्यूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જોગર્સ પાર્કથી શરૂ સેક્શન અને શરૂ સેક્શનથી આગળ આ બાજુ સત્યસાઈ મેદાન વગેરે વિસ્તારમાં, એ જ રીતે સત્યમ કોલોની, અંડરપાસની નજીકનો વિસ્તાર, આ બધા વિસ્તારની અંદર કોન્ટ્રાક્ટરે કરેલા કામ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હતા એની નિરીક્ષણ કરતાં જે નુકસાન થયું છે એ હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આજ અને કાલમાં એ પૂર્ણ કરાવવામાં આવશે અને એ કામ હું માનું છું 2-3 દિવસમાં પૂરું થઈ જશે। એ ઉપરાંત રણમલ લેક ફેઝ 2 જે ડેવલપમેન્ટ ચાલે છે એમાં 2 નવા રોડ બની રહ્યા છે। એક રોડ છે એ તળાવ નંબર 1 અને 2ની બરોબર પેરેલલ જશે અને સીધો પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ ખુલશે અને બીજો રોડ છે હાલ હયાત રોડ છે એના પેરેલલ બનશે એટલે કે 4 લેન બનશે। આ બંને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માટે જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરિંગ સ્ટાફને આજરોજ આપવામાં આવેલ છે। એક રોડનું કામ લગભગ 80% પૂર્ણ થયેલ છે અને બીજા રોડનું કામ 65% જેટલું પૂર્ણ થયેલ છે અને બનતી ત્વરાએ આને ચાલુ કરાવવાની અમારી ગણતરી છે।